પંચમહાલમાં રાજ્યપાલની પ્રેરણાથી પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો સમૃદ્ધ બન્યા। પંચમહાલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના પરિણામે પંચમહાલના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે। ગોધરા તાલુકાના તરવડીના રમણભાઈ બારિયા અને પીપળિયાના રાજેન્દ્રભાઈ બારિયા જેવા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। વર્ષ 2019માં તાલીમ લીધા બાદ આત્મા પ્રોજેક્ટની સહાયથી તેમણે જીવામૃત અને મિશ્ર પાક પદ્ધતિ દ્વારા રેતી અને ખેતી શરૂ કરી છે, જેનાથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થયો અને જમીનની ફળદ્રુપતા વધી છે। આજે આ ખેડૂતો અનાજ ઉપરાંત સ્ટ્રોબેરી, હળદર અને શાકભાજી જેવા પાકો દ્વારા બમણી આવક મેળવી રહ્યા છે। રસાયણ મુક્ત અને પોષણયુક્ત આહાર ઉગાડીને આ ખેડૂતો પર્યાવરણ રક્ષણ માટે અન્ય ખેડૂતો માટે પણ પથદર્શક બન્યા છે। અમે પહેલા પારંપરિક ખેતી કરતા હતા, રાસાયણિક ખેતી, પણ એમાં રાસાયણિક ખેતીમાં અમે મકાઈ, ઘઉં, ચણા, તુવર એવા ખેતી કરતા હતા, પણ એમાં જોઈએ એવો ભાવ બી નહોતો મળતો, તેમજ નુકસાન પણ એટલું થતું હતું અને પેસ્ટિસાઇડ દવાનો પણ એટલો ઉપયોગ થતો હતો। ત્યારે આ બધું જોતાં છેલ્લે અમને કશું મળતું નહોતું, પણ આત્મા દ્વારા જે તાલીમો પ્રાકૃતિક ખેતીની તાલીમો આપવામાં આવી અને પ્રેરણા પ્રવાસ દ્વારા અમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છીએ પાછલા 2-3 વર્ષથી। અને ધીરે ધીરે અમે 5 ગુંઠાથી શરૂઆત કરી અને એમાંથી ધીરે ધીરે મારે જે બી છે ખેતર એ બધાય પ્રાકૃતિક તરફ વાળી દીધા છે। અને અત્યારે મેં ટામેટી, સ્ટ્રોબેરી, બટાકા તેમજ ઘઉંનું વાવેતર કરેલું છે। એમાંય પણ મને સારું એવું ઉત્પાદન મળી રહે એવું લાગે છે, તેમજ પાણીની પણ એમાં બચત થઈ રહી છે। પહેલાં જે રાસાયણિક ખેતીમાં મારે પાણીનો વપરાશ વધારે થતો હતો, બહારથી જે લાવવાનું થતું હતું, એ અત્યારે આ પ્રાકૃતિક ખેતીની અંદર બહારથી કંઈ પણ ઇનપુટ લાવવાનું થતું નથી। એટલે વધારેમાં વધારે જે સરકારશ્રીનો અભિગમ છે કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જે દેશી ગાય આધારિત એ પ્રમાણે વળે અને પોતાનું સ્વાસ્થ્ય તેમજ માનવ પર્યાવરણનું પણ સ્વાસ્થ્ય જળવાય, ધરતી માતાનું પણ સ્વાસ્થ્ય જળવાય અને પોતાના માટે તેમજ આવવાવાળા પેઢી માટે પ્રાકૃતિક ખેતી તરફ વળે એવો સંદેશ પાઠવી રહ્યો છે। રાસાયણિક ખેતી કરતાં અત્યારે પ્રાકૃતિક ખેતીની અંદર મને સારી એવી ઉપજ મળે છે અને ભાવ પણ એવા મળી રહ્યા છે અને મારી આવક પણ બમણી થઈ રહી છે। વડીલોપાર્જિત ચીલા ચાલુ જે મકાઈ, ઘઉં, ડાંગર, બાજરી, શાકભાજીની ખેતીમાં રીંગણી, ટામેટી, મરચી જે કરતા હતા એ કરતા હતા, પણ આત્મા પ્રોજેક્ટની અંદર છેલ્લા 8-10 વર્ષથી જોડાયો ત્યારથી મને એવું જાણવા મળ્યું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કિસાન ગોષ્ઠી, આવા અન્ય કૃષિ મેળા એની અંદર જવાથી અને જાણવા મળ્યું કે અત્યારે આપણી જમીન બંજર થતી ગઈ છે। પાણીનો અમારા વિસ્તારમાં સ્ત્રોત નથી, એટલે કૂવા પદ્ધતિથી જે અમારે પાણી મૂકવાનું થાય છે, જેમાં પાણીની પણ બહુ એ થાય છે અને બંજર જમીન બની જવાથી વરસાદી પાણી પણ અમારા વિસ્તારમાં ટકતું નથી, એટલે પાણી પણ વધારે થાય છે। પણ 2019થી જ્યારે મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે ત્યારથી મારે પાણીની પણ બચત થઈ છે અને આવકમાં પણ વૃદ્ધિ થઈ છે। તો ગાય આધારિત ખેતીની અંદર હું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા જેવી અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવું છું અને ત્યારબાદ એના રોગ નિવારણ માટે હું નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુઠાસ્ત્ર, 10 પરણી અંગ જેવા અર્કો જે આપણી આસપાસ પર્યાવરણની અંદર જ રહેલા છે એનો જ ઉપયોગ કરીને એ કરું છું। તો આપણો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે, આની અંદર આપણી લાગત પણ વધી છે અને ઘરે બેઠા માર્કેટિંગ થઈ રહે છે। બજાર ભાવ કરતાં સારા એવા ઊંચા ભાવો મળે છે, જેથી મારું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।